માંડવી તાલુકા અને શહેર ખલીફા સમાજે સમૂહશાદી 2026-21 જોડલા નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા. આયોજન કચ્છ ખલીફા સમાજના જેટલા પણ ખલીફા સમાજના અગ્રણીઓ છે, જેટલા પણ કચ્છ ખલીફા સમાજના ભાઈઓ છે, એ લોકોના સાથ સહકાર સાથે આ આયોજન અને એલાન કરું છું કે કોઈ પણ દીકરી હશે એ દીકરી પાસે એક પણ રૂપિયો લેવામાં નહીં આવે. સપોર્ટ કરીએ અને એની સાથે રહે તો પાંચ લોકો સમાજ ગરીબ સમાજ ગરીબ માળું સમાજ જેમ જરા એની કે ખોટો એનીમાંથી બોજ ન પડે અને ગરીબ એના કારણે ખાસામાં ખાસો નિર્ણય. સમૂહ શાદી આપણી અખિલ કચ્છ ખલીફા સમાજની છેલ્લા 2 વર્ષથી નથી થતી, ત્યારે આ બેહડું માંડવી તાલુકા ઉપાડ્યો છે. ખરેખર હું એને ધન્યવાદ આપું. विशाल पब्लिक हिते पंहिंजे हेॾा उपस्थित आहे. इन जी विच में केॾा पण अहिड़ी कोई अहिड़ी रड़ न આવી. પાણી ચાય પાણી નાસ્તો ખાધે में लेडीज विभाग में बहु संपूर्ण रीते आज તમામે તમામ નવયુવાન ખડે પગે ઉભા. સારામાં સારું આયોજન છે. એકદમ સરસ મજાનો આયોજન થયો છે. અમારો માંડવી તાલુકા અને ગામે વિસ્તાર અને પ્રમુખ સાહેબને પણ હું મુબારકબાદી આપું. માંડવી શહેર અને માંડવી તાલુકાએ જે સમૂહ શાદી કરી એકદમ કાબિલ તારીફ છે. મુબારકીબાદી છે માંડવી તાલુકા અને માંડવી શહેર ખલીફા સમાજની, જે આગલા વર્ષે 12 જે જોડાના નિકાહ કરાવ્યા અને આ વખતે 21 કરાયા. માંડવી તાલુકા અને શહેર ખલીફા સમાજ આયોજિત સમૂહશાદી 2026-21 જોડલા નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા. ઓછા ખર્ચે સુન્નત મુજબ નિકાહનો સંદેશ. માંડવી તાલુકા અને શહેર ખલીફા સમાજ દ્વારા કચ્છ ખલીફા સમાજના દીકરા-દીકરીઓ માટે સમૂહશાદીનું ભવ્ય આયોજન માંડવીમાં હાજી મખદૂમ ઇબ્રાહીમ રહેમતુલ્લા દરગાહ કમ્પાઉન્ડ મધ્યે કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છભરના સમાજના 21 દુલ્હા દુલ્હનની નિકાહ પઢાવવામાં આવી હતી. આ સમૂહશાદીમાં 21 નિકાહોની અદાયગી અલામા અલ્હાજ સૈયદ અમીનશાહ બાવા ફરજંદ એ મુફ્તીએ કચ્છ દ્વારા કરાવવામાં આવી હતી. 7-7ના 3 ગ્રુપમાં નિકાહો પઢાવવામાં આવી. પ્રથમ ગ્રુપમાં વકીલ તરીકે અબ્દુલ ગની હારૂન કોઠારા, ગવાહ 1 હાજી અનવર ઇસ્માઇલ બિદડા અને ગવાહ 2 મોહમ્મદ રફીક મોહમ્મદ હુસેન માંડવી રહ્યા હતા. બીજા ગ્રુપમાં વકીલ તરીકે હાજી હુસેન સિદ્દીક મથલ, ગવાહ 1 હુસેનભાઈ જાકબ બારોઈ અને ગવાહ 2 ફકીર મામદ અલી મામદ નાગવીરી રહ્યા હતા. ત્રીજા ગ્રુપમાં વકીલ તરીકે હાજી આદમ ફકીર મામદ જરુ, ગવાહ 1 લતીફભાઈ રમજુ ગાંધીધામ અને ગવાહ 2 ઉમર ઈશાભાઈ લોડાઈ રહ્યા હતા. સમૂહશાદી કરવાથી લોકોમાં મોહબ્બત અને એકતા વધે છે, તેમજ ઓછા ખર્ચમાં નિકાહ થાય છે અને ફિઝુલ ખર્ચમાંથી રાહત મળે છે, જેથી આવા આયોજનો પર અલ્લાહ પણ કરમ કરે છે તેવું હાજી અમીનશાહ બાવા દ્વારા જણાવવામાં આવ્યું અને તમામ નવદંપતીઓને દુઆ આપવામાં આવી. વક્તા ઇમ્તિયાઝ મોયડાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે અલ્લાહની નજરમાં સૌથી બહેતર નિકાહ એ છે જે ઓછા ખર્ચમાં થાય. કાર્યક્રમની શરૂઆત મૌલાના અયુબ ખલીફા દ્વારા કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી અને દુઆએ-ખૈર મૌલાના અબ્દુલ મજીદ નાગવીરી દ્વારા કરવામાં આવી હતી. માંડવી તાલુકા પ્રમુખ હાજી આમદભાઈ ખલીફાએ જણાવ્યું હતું કે 2026નું આયોજન સફળ રહ્યું છે અને આવતા વર્ષે 2027ના માર્ચ મહિનાના આખરી દિવસોમાં સમૂહશાદી યોજાશે, જેમાં દીકરીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ અબ્દુલભાઈ ખલીફા વિરાણીવાળા, ઉમરભાઈ ખલીફા વરાડિયાવાળા તથા હાજી રસીદ ખલીફા ગઢસીસાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નખત્રાણા તાલુકા પ્રમુખ હાસમ ખલીફા, યુવા પ્રમુખ સલીમ ખલીફા, લખપત તાલુકા પ્રમુખ અનવરભાઈ ખલીફા, માજી પ્રમુખ ઓસમાણભાઈ ખલીફા, હારૂનભાઈ ખલીફા મોડવદર, ઇજાજ હાજીઆમદ ગઢસીસા, ઇસ્માઇલ ખલીફા નલિયા, અમતુ ખલીફા કોઠારા, એડવોકેટ મઝહર ખલીફા, અયુબ ખલીફા વિરાણી, આદમ ખલીફા ડુમરા, નજીર ખલીફા, મામદ ખલીફા માંડવી, યાકુબ ખલીફા, અલ્તાફ ખલીફા, મુસ્તાક ખલીફા ભુજ, નાયબ મામલતદાર ફઝલ જરિયા, હાજી સાલેમામદ ખલીફા નિરોણા, હાજી ઈસાભાઈ ખલીફા લોડાઈ, ઇરફાન ખલીફા, ઇકબાલ ખલીફા, હાજી રજાક લોઢિયા, આરીફ મવર, ઓસમાન ગની ખલીફા મુન્દ્રા, ભીખાભાઈ ખલીફા, સિરાજ લોઢિયા, આમદ કાકા, મામદ જરિયા અંજાર, મુસા ખલીફા નરેડી, અકબર ખલીફા, હબીબ ખલીફા, હનીફ ખલીફા મથલ, હાજી આદમ થૈમ માંડવી,
ખિદમતે ખલ્ક ગ્રુપના હાજી ગુલામભાઈ સમેજા, સમત ખાન પઠાણ તથા બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માંડવી તાલુકા પ્રમુખ હાજી આમદ ખલીફા, યુવા પ્રમુખ નઝીર લોઢિયા, ગુલામભાઈ ખલીફા, કાસમ ખલીફા, લતીફ ખલીફા, અલી મોહમ્મદ હાજી રમઝાન, અલી મોહમ્મદ ઇસ્માઇલ, સલીમ ખલીફા, અબુ ખલીફા તથા માંડવી શહેર પ્રમુખ મોહમ્મદ રફીક ખલીફા, જુબેર ખલીફા, શમસુદ્દીન ખલીફા, ઇમ્તિયાઝ ખલીફા, મુસ્તાક ખલીફા, હસન ખલીફા અને તાલુકા તથા શહેરની ટીમે જહેમત ઉઠાવી હતી. ઇમ્તિયાઝ મોયડા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज रोज ऐतिहासिक માંડવી શહેર મધ્યે માંડવી તાલુકા અને માંડવી શહેર ખલીફા સમાજ દ્વારા એક ખૂબ જ જેને આપણે એક ઐતિહાસિક સમૂહ સાદી પણ કહી શકીએ અને પ્રેરણાદાયી સમૂહ સાદી પણ કહી શકીએ. એવી પ્રેરણાદાયી સમૂહ સાદી આજે માંડવી તાલુકાના પ્રમુખ એવા હાજી આમદભાઈ ખલીફા દ્વારા અને એમની સમગ્ર ટીમ દ્વારા એક ઐતિહાસિક અને એક પ્રેરણાદાયી સમૂહ લગ્ન જ્યારે ઐતિહાસિક શહેર માંડવી મધ્યે જ્યારે થઈ રહ્યા હોય ત્યારે ની સંખ્યામાં ખલીફા સમાજના લોકો એક જગ્યા ઉપર એકત્રિત થઈ અને સમૂહ સાદી જ્યારે રંગે અને ચંગે ઉજવતા હોય ત્યારે એક આખું અલગ જ નજારું આજે માંડવી શહેરમાં જોવા મળ્યું. હજારોની સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા અને 21 જોડા અહીંયા આજે સમૂહ સાદીના લગ્નમાં જોડાયા છે. ત્યારે સમગ્ર આયોજનના પ્રેરણા જે રૂપ છે અને એક આઇડલ જેમને ખલીફા સમાજ માનતું હોય એવા હાજી અહમદભાઈ પણ આપણા સાથે છે. આજે સમગ્ર આયોજન અને આટલું સફળ અને મોટું આયોજન કેમ શક્ય બન્યું? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. આયોજન સફળ કેમ બન્યું આપનો સવાલ છે. તો તમે એક શબ્દ કહ્યો કે અહેમદભાઈ ખલીફા રાહેબર કેવું વાત કરી, તો સૌથી પહેલાં તમને કહું કે આ આયોજન એ અહેમદભાઈ ખલીફા ગઢાઈ પરિવારે નથી કર્યો. આ આયોજન કચ્છ ખલીફા સમાજના જેટલા પણ ખલીફા સમાજના અગ્રણીઓ છે, જેટલા પણ કચ્છ ખલીફા સમાજના ભાઈઓ છે, એ લોકોના સાથ સહકાર સાથે આ આયોજન છે. અને જેમ કહેવાય છે કચ્છીમાં કે મોર એના પંખ સિવા ન શોભે, એવી રીતે હાજી આમદ ગઢાઈ પરિવાર એ એકલો અને આ જે કચ્છ ખલીફા સમાજના જેટલા ભાઈઓ છે, જે અગ્રણીઓ છે, ઉમરભાઈ છે, ગનીભાઈ છે, સાલિમાનભાઈ છે, કે નામી અનામી જેટલા સભ્યો ભાઈઓ છે અગ્રણીઓ, એ લોકોના સાથ સહકાર સિવાય આ શક્ય નહોતું. પણ આ લોકોનો સાથ સહકાર મળ્યો, અમને એક જોશ પણ મળ્યું. જ્યારે અમે 2025માં સમૂહ લગ્ન કર્યા ત્યારે લોકોએ એવું કીધું કે આ સમૂહ લગ્ન નહીં થઈ શકે, આ ઈન બિન તીન છે. ત્યારે પણ અમને ભરોસો હતો ખલીફા સમાજ ઉપર, કચ્છ ખલીફા સમાજ ઉપર, કે અમે એક સારો કાર્ય કરવા જઈ રહ્યા છીએ, એક સાચો કાર્ય કરવા જઈ રહ્યા છીએ. અને એમાં અમારી નીતિ કે રીતિ કોઈ ખોટું અમારું ધ્યેય નથી. એટલા માટે ત્યારે પણ સફળ થયો. એના પછી અત્યારે જ્યારે આ 2026નો સમૂહ થયો તો એમાં અમને 2025માં જે આયોજનમાં જે અમને સાથ સહકાર મળ્યો એનાથી પણ 2 ગણું સાથ સહકાર આ 2026માં અમને મળ્યો છે. અને હું તો એક અભણ માણસ છું, મને એ ખબર નથી કે સમૂહ સાદી કે એની સિસ્ટમ કેમ હોય કે સિસ્ટમ વગરની કેમ હોય, પણ મને વ્યવસ્થા કેમ કરવી એનું જ્ઞાન છે. અમારા ગઢવારી પરિવારના લોહીમાં એ વસ્તુ છે કે એની વ્યવસ્થા કેમ કરવી, લોકોનો સન્માન કેમ જાળવવું, લોકોની ઇજ્જત કેમ કરવી, એ અમારી પાસે છે. એટલે વ્યવસ્થા થકી અમે આજે પ્રોગ્રામ કર્યું, એ વ્યવસ્થાના આભારી કર્યું છે, લોકોના સાથ સહકારથી કર્યું છે. અને હું આજે સર્વે ભાઈઓને એક જાહેર કહું છું કે
જેવો સાથ સહકાર 2026માં અમને ખલીફા સમાજે આપ્યો છે, કચ્છ ખલીફા સમાજના ભાઈઓએ, ને એવો જ સાથ સહકાર કચ્છ ખલીફા સમાજ જો મારી હયાતી હશે અને જાનની તંદુરસ્તી હશે તો હું કચ્છ ખલીફા સમાજને કહું છું કે 2027માં પણ મને એવો જ સાથ સહકાર આપે ને ઇન્શાઅલ્લાહ આજે હું જાહેર કરું છું કે 2027માં કચ્છ ખલીફા સમાજની રમઝાન ઈદ પછી, રમઝાન મહિના પછી, ત્રીજા મહિનાના એન્ડમાં કચ્છ ખલીફા સમાજનો સમૂહ સાદી કરીશ અને એલાન કરું છું કે કોઈ પણ દીકરી હશે એ દીકરી પાસે એક પણ રૂપિયો લેવામાં નહીં આવે. દરેક દીકરીઓને ફ્રીમાં સમૂહ સાદી કરી આપીશ. છોકરાઓ પાસે પૈસા લઈશું પણ દરેક દીકરીઓ પાસે ફ્રીમાં સમૂહ સાદી કરી. અને હું કહું છું કે મને 51 જોડો જોડીએ કે 101 જોડો થશે તો પછી ઇન્શાઅલ્લાહ વાંધો નથી. મને મારા કચ્છ ખલીફા સમાજ ઉપર ગર્વ છે અને એનો સાથ સહકાર જે મળ્યો છે ઇન્શાઅલ્લાહ પાછો પણ મળતો રહેશે એવી હું અપેક્ષા રાખું છું. અલ્લાહ હાફિઝ. અલ્હમ્દુલિલ્લાહ. ખૂબ જ એક મોટી જાહેરાત અહીંયાથી હાજી સાહેબે કરી દીધી કે 51 જોડી કે 101 જોડીઓના સંપૂર્ણ દીકરીઓના ફ્રી ઓફમાં હું લગ્ન કરાવીશ. ખૂબ મોટી વાત કહેવાય. ત્યારબાદ એવી જ રીતે સિંધી બેટના જે જાણકાર છે એવા ઉમરભાઈ વરાડિયાવાળા જે પૂર્વ સરપંચ પણ છે, હાજી સાહેબ આ સમગ્ર આયોજન વિશે તમારી રાત દિવસની મહેનત અને યુવાઓની મહેનત, જ્યારે સફળ લગ્ન આવી રીતના જ્યારે સંપૂર્ણ પૂર્ણ થતા હોય ત્યારે કેવી ખુશી મહેસૂસ થતી હોય છે? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલાના ફજલો કરમ અને આકા કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નિગાહે કરમથી સરાઈએ મખદૂમ ઇબ્રાહીમ રહેમતુલ્લાહ અલૈહની આંગણા મુફ્તી આઝમ કચ્છના આંગણામાં हिकिड़ो समूह लग्न जो आयोजन मडई तालुका अने मडई शहर खलीफा समाज आयोजन करें अने इनके सफल बनाला करे अने जोको हेडा जा युवा संगठन अथवा जोको बे मणी तालुका में जा अने जिले में जा सॼे आखे जिले में जा मणी तालुका में जा युवा आगेवान हेडा अची करे अने शादी के सफल बनाला करे. रात नी न रहो, रात सॼी हेडा जागी करे मेहनत करे अने पूरो कम कयो अने अज पण रसोई पाणी वगैरह जेकी बि कार्य हो એ પૂરો કાર્ય એની ફરજ સમજી કરે અને નિભાયો. એમ જો જનતા સાદી સમૂહ સાદી પૂરી થઈ है એને ॾिसी करे અને ઘણી ખુશી थी હતી. એની જે જરા કોપ कंहिं माण्हू के तकलीफ़ न થઈ. बिल्कुलु ख़ासी रीते समूह सादी उजवाणी है અને हर हमेशा માટે સમાજ જેको કમિટી સમૂહ સાદી कंदा હોય એની अहिड़ो सपोर्ट कईं અને એની સાથે રહે તો पाण जेको समाज गरीब समाज जो गरीब माण्हू समाज में जरा इन के खोटो एनी मथे बोझ न पे अने गरीब करे खासे में खासो निर्णय है. हर एक माण्हू साहूकार लाइ खासो है गरीब लाइ खासो है पण छतां पण जो गरीब समाज अड़ी है जो व्याजू का पैसा खणी पंहिंजे घर मथे विया कयूं था तो उन लाइ करे व्याज जी में डूबे न अने अहिड़े समूह सादी जी में जरा समूह करे वञे तो हीअ इन लाइ करे हाणे समाज के साथ ॾियणो खपे अने वो कदम अॻियां वधणु खपे. खुदा हाफ़िज़. ખૂબ સારી વાત કરી હાજી સાહેબે. ત્યારબાદ ગાંધીધામના સામાજિક અને રાજકીય અગ્રણી એવા લતીફભાઈ ખલીફા પણ આપણા સાથે છે. લતીફભાઈ, શું કહેતું સમગ્ર આયોજન વિશે? સૌ પ્રથમ તો હું માંડવી શહેર અને તાલુકા ખલીફા સમાજને ખૂબ ખૂબ મુબારકી આપું છું અને દુલ્હા અને દુલ્હનના વાલીઓને પણ ખૂબ ખૂબ મુબારકી કે આ સમૂહ સાદીની અંદર તમે જોડાણા અને આયોજકો પણ બહુ સુંદર આયોજન થયું છે. અને ખરેખર સમૂહ સાદી આપણી અખિલ કચ્છ ખલીફા સમાજની છેલ્લા 2 વર્ષથી નથી થતી ત્યારે આ બેહડું માંડવી તાલુકા ઉપાડ્યો છે. ખરેખર હું એને ધન્યવાદ આપું છું અને આવી રીતે સાથ સહકાર અમારો ફૂલ રહેશે. સમાજનું હંમેશા ક્યાંય પણ કાર્ય હશે એમાં અમે ખડે પગે ઊભા રહીશું અને સમાજમાં ક્યારે પણ જરૂર પડશે અમે તમારા સાથે છીએ અને સમાજના આવા હિતના કાર્ય કરતા રહો. હજી પણ મારે એક અખિલ ખલીફા સમાજને એક વિનંતી કરું છું કે સમૂહ સાદી તો આપણી થાય જ છે, સાથે સાથે આપણે શિક્ષણ ઉપર થોડોક વજન અને ભાર આપીએ કેમ કે આપણા બાળકો શિક્ષિતથી વંચિત બહુ છે ત્યારે તો શિક્ષણ ઉપર આપણે વધુમાં વધુ ભાર દઈએ તો અખિલ કચ્છ ખલીફા સમાજ જે હાલમાં આપણું સંગઠિત નથી તો અખિલ કચ્છના તમામ શહેર અને તાલુકા પ્રમુખોને એક અપીલ અને વિનંતી કરું છું કે એક તમે સાથે એક મિટિંગ કરી અને અખિલ કચ્છ ઊભો કરી અને એના ઉપર આપણે ત્યાર પછી આપણે અખિલ કચ્છની એક સંગઠન બનાવી અને શિક્ષણ ઉપર વધુ ભાર દઈએ અને સાથે સાથે આ જે સામાજિક કાર્યો આપણે સમાજમાં કરીએ એવી હું અપીલ કરું છું. એવા જ એક યુવા કાર્યકર સલીમભાઈ પણ આપણા છે. સલીમભાઈ, શું કહેતું સમગ્ર આયોજન વિશે? अस्सलाम वालेकुम इम्तियाज़ आज मांडवी तालुके जे अंदर जो पण समूह शादी थी 21 जोड़ा पांजे इन समूह शादी में जोड़ाना अल्हम्दुलिल्लाह अज ही समूह शादी नेरियो तो तमाम मांडवी तालुके जा अने मांडवी सिटी जा आनी तमाम नवयुवाने के धन्यवाद पाठव्या तो कि बहु विशाल पब्लिक हिते पांजे एडा उपस्थित है
એની વચ में केॾा પણ अहिड़ी कोई अहिड़ी रड़ नहीं આવી પાણી ચાય પાણી નાસ્તો ખાધે में લેડીઝ વિભાગ में બહુ સંપૂર્ણ રીતે આજ તમામે તમામ નવયુવાન ખડે પગે ઊભા અહીં અને એન जो હેડલિંગ પાંજા હાજી રશીદભાઈ હનીફભાઈ બહુ સંપૂર્ણ રીતે કહેવાયો અને એની ક્યાં હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યો હતો કે અહેड़ी समूह शादी આવનારા समय में आज जोको हाजी अहमदभाई जाहिरात क्यों कि आऊँ 51 समूह शादी इन मंच मथे कहीं तो इंशाअल्लाह असांजो तमाम तमाम तालुके जो भरपूर आके मेहनत कईदासीं आला करे अने 51 जोड़ा थिए तो पा फरी इन मंच मथे 2027 जे अंदर पा इन फरी इन मंच मथे 2027 में समूह शादी कईदासीं एनी में हजी पण चाहतो कि तमाम नवयुवान जोको पण पाके साथ सरकार दनो अहिड़ी ज रीते और हमेशा मानवी तालुके के साथ सरकार दीजिए खुदा हाफिज એવા જ એક આગેવાન આપણા હાજી આદમભાઈ ખલીફા હાજી આદમભાઈ શું આગા સમગ્ર જે આયોજન થયું તમે શું સંદેશો આપશો ખલીફા સમાજને બહુ સારામાં સારું આયોજન છે એકદમ સરસ મજાનો આયોજન થયો છે અમારો માંડવી તાલુકા અને ગામે વિસ્તાર અને પ્રમુખ સાહેબને પણ હું મુબારકબાદી આપું છું બસ એ કારણ દરેક તાલુકા તરફથી જ્યારે મુબારકબાદ મળતી હોય ત્યારે ખાસ અંજાર તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો એવા જ ભીખાભાઈ પણ આપણા સાથે ભીખાભાઈ સમગ્ર આયોજન વિશે તમારી શું ખલીફા સમાજને કહેવા માંગશો ખલીફા સમાજ એક સમૂહ શાદી કરી છે એ માંડવી શહેર અને માંડવી તાલુકાએ જે સમૂહ શાદી કરી એ એકદમ કાબિલ તારીફ છે અને એ લોકોને જે પણ કાંઈ સપોર્ટ ખપશે ખલીફા સમાજનો એ સર્વ મળશે એવા જ એક મોડવદરના આગેવાન હારૂનભાઈ ખલીફા પણ આપણા સાથે છે હારૂનભાઈ સમગ્ર આયોજન આટલું સફળ આયોજન જ્યારે થતું હોય શું કહેશો આયોજન વિશે ખરેખર મુબારકીબાદી છે માંડવી તાલુકા અને માંડવી શહેર ખલીફા સમાજની જે આગલા વર્ષે 12 જે જોડાના નિકાહ કરાવ્યા અને આ વખતે 21 કરાયા અને ખૂબ સરસ આયોજન રહ્યું તે બદલ માંડવી શહેર ને માંડવી તાલુકાને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારી વાતો અહીંયા દરેક આગેવાનોએ કરી એક વાત તમને એ પણ હું જરૂરથી જણાવી દઉં કે આ જે કમિટી જે ખાલી ફક્ત ને ફક્ત સમૂહ શાદી નથી કરતી પણ એ શિક્ષણ ક્ષેત્રે પણ સૌથી આગળ છે અને આરોગ્ય ક્ષેત્રે પણ સૌથી આગળ છે અને બ્લડ ડોનેશન દેવા માટે પણ આ કમિટી સૌથી આગળ રહેતી હોય છે સંપૂર્ણ આયોજન ખૂબ જ સરસ અને સફળ આયોજન કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ બોડા ન્યૂઝીલેન્ડ ગુજરાત